દિલોને સુકૂન તો અલ્લાહની યાદથી મળે છે. ગાયનો સાંભળવાથી દિલને સુકૂન નથી મળતું. એ મારા ભાઈ, એ મારા દોસ્ત, તને કેવી વસ્તુ જહાન્નમમાં લાવી? અમારા ગચ્ચાના ભાઈ, ગચ્ચાની બહેનો, નાના નાના બાળા મુસ્લિમોને જોઈને રડવું નથી આવતું. પિક્ચર નાટકની અંદર જે નાટક છે એને જોઈને રડવું આવે છે. અફસોસની વાત છે. औरत अगर मां છે, हदीस છે ને મોલાના, તેના કદમો નીચે જન્નત છે. અગર ઇસ્લામની અંદર આવી અલ્હમ્દુલિલ્લાહ એટલી ફજીલત છે, બીજી કોઈ પણ ધર્મની અંદર આવી ફજીલત નથી. औरतને માની નીચે, માના કદમો નીચે જન્નત છે. औरत અગર બીબી છે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી સૌથી બહેતર એ છે જે પોતાની બીબી માટે બહેતર છે. औरत અગર બેટી છે, તેને પાલી પોસીને મોટી કરી, સારી જગ્યાએ તેનો રિશ્તો કરાયો. સિત્રમ મિનન નાર, અલ્લાહ નબી ફરમાવે છે કે જહન્નમથી આળ બની જશે તે છોકરીઓ તેના માટે. औरत અગર બહેન છે તો અલ્લાહ નબીની હદીસ છે કે જેની 3 બહેનો હોય અને તેની સાથે તે સારો વ્યવહાર કરે, સારી એમને પરવરિશ કરે બહેનોની, અને સારી જગ્યાએ તેની શાદી કરાવી દે, સિત્રમ મિનન નાર, એના માટે એ જ હુકમ છે કે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જહન્નમથી એ બહેનો એ ભાઈ માટે આળ બની જશે. આટલી બહેતરીન ઇજ્જત औरतोની બીજી કોઈ ધર્મની અંદર નથી. અલ્હમ્દુલિલ્લાહ. औरत દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. અલ્લાહ નબીની હદીસ છે સૌથી બહેતર મતા આ દુનિયાની કોઈ હોય તો એ औरत છે. શૈતાનનું મોટું હથિયાર પણ છે જોડે જોડે. જ્યારે औरत બે પડદગીથી ઘરની બહાર નીકળે છે તો એલર્ટ થવાની જરૂર છે કે શૈતાન તેની જોડે હોય છે. તો બી આજે આપણે અલ્લાહ અને અલ્લાહ રસૂલની ઇતાઅતથી હટીને, કુરાનથી હટીને આ મોબાઈલની અંદર જે ખતરનાક ગાયનોની કેટલી औरतोને બી, મર્દોને પહેલા બહુ જ આદત હતી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપણા પહેલાના પપ્પા અને બધા એવા લોકોને આપણે સાંભળતા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂના ગાયનો બહુ હારા છે. કુરાન કહે છે અલા બિ ઝિક્રિલ્લાહિ તત્મઈન્નુલ કુલૂબ, દિલોને સુકૂન તો અલ્લાહની યાદથી મળે છે. ગાયનો સાંભળવાથી દિલને સુકૂન નથી મળતું. એક વાક્યો કહી દઉં. સઉદી અરબનો 4 લોકો ગાડીની અંદર જતા હોય છે, એક્સિડન્ટ થઈ જાય છે ગાડીનું. 4 માંથી 3 તો એ જ વખતે ઓન ધ સ્પોટ ખતમ થઈ જાય છે, મરી જાય છે. પણ એક જીવતો હોય છે, તેને જઈને એક સારો માણસ આપણા જેવો જતો હોય છે કે લાય એને કલમો પડો, જઈને એને તલકીન કરે છે કે ભાઈ કલમો પડ. આ તમે 3 કોણ છે? આ તમે કઈથી આવો છો? કશું બોલે જ નહીં, કલમો બી ના પડે. એની જુબાનથી એક જ શબ્દ નીકળતો હતો, ફી સકર, ફી સકર, ફી સકર. એમને તો ખબર ના પડી, એ આલિમ નતા. નજીકના આલિમને બોલાવીને પૂછ્યું કે આ સકર શું છે? તો તે જગ્યાના આલિમ હતા. તેને કહી કે જા કુરાનની 29માં પારાની સૂરે મુદ્દસ્સિર ઉઠીને જોઈ લે, તને ખબર પડી જશે સકર શું છે. સૂરે મુદ્દસ્સિર ની અંદર અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે મા સલકકુમ ફી સકર, તને કેવી વસ્તુ જહન્નમમાં લાવી? જન્નતમાં જશે તો જહન્નમીઓના સવાલ કરશે મા સલકકુમ ફી સકર, એ મારા ભાઈ, એ મારા દોસ્ત, તને કેવી વસ્તુ જહન્નમમાં લાવી? તો એ 4 લોકોની ગાડીની અંદર ગાયનો ઘાસ વાગતા હોય. બધાના મોઢી અંદર ગાયનો, અને લોકોના ગાયનોના આદિ હોય છે. આખી જિંદગી મ્યુઝિકની અંદર જ એમની ગઈ હોય છે. 3 તો મરી જાય છે, ચોથાના મોં પર હોય છે સકર, ફી સકર, ફી સકર. પછી ખબર પડી ફી સકરનો મતલબ થાય છે કે હું જહન્નમમાં છું, હું જહન્નમમાં છું, હું જહન્નમમાં છું. બસ અગર ગાયન સાંભળતા, કાનમાં હેન્ડસ્ફ્રી ગાડીને સાંભળતા સાંભળતા મોત થઈ ગઈ, અલ્લાહની પનાહ, અલ્લાહની પનાહ. અલ્લાહ તબારક વ તઆલા મુકમ્મલ બચાવ આપણને. બહુ જ ખતરનાક મોત છે. જહન્નમ રસીદ થઈ ગયો. દુનિયાની અંદર લોકોએ સાંભળ્યું હતું કે ફી સકર, ફી સકર. હાજમાં એક ફિલ્મનો વિડીયો વાયરલ થઈ છે. બુરખો પહેરેલી औरत, એક જણ બુરખો પહેરેલી औरत ટોકીજમાં બતાવે છે, સિનેમા જોવા ગઈ હોય છે, અને તેના લવરની જોડે તેને બાટકીને નઉઝુબિલ્લાહ મારાથી બોલાય એવું બી નથી, રડે છે. એની આંખમાંથી આંસુ નીકળી જાય છે. આજુબાજુ ગેર મુસ્લિમો તેનો વિડીયો બનાવે અને વિડીયો વાયરલ બી થઈ ગયો. એ નાલાયક એવું કહે છે કે આ પિક્ચર મને એટલું ગમ્યું તો મને રડવું આવી ગયું. અને આખી ચારે બાજુના બેઠા બેઠા ગેર મુસ્લિમો તેનો વિડીયો ઉતારીને વાયરલ કરે છે. બુરખો પહેરીને પિક્ચર જોવા જાય છે. તેના હજુ તો સગાઈ બી નથી થઈ હોતી એની, અને પછી એવા પિક્ચરો જોઈને તેની આંખમાંથી રડવું આવે. અમારા ગજ્જાના ભાઈ, ગજ્જાની બહેનો, નાના નાના બાળકોને અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાચા સહાબા છે, નકશે કદમ પર ચાલનારા ગજ્જાના મુસ્લિમોને જોઈને રડવું નથી આવતું એ લોકોને. ભૂખથી બિલકે છે. આજે એ મંજર છે કે સંપાઈ જાય છે, અને જ્યારે એમને ખબર પડે છે કે ખાવાનું આવ્યું, બહાર નીકળે છે,
તો ઇઝરાયેલી યહૂદીઓ અલ્લાહ એમના પેટને આંખથી ભર દે, એમના પેટોને આંખથી ભર દે. યહૂદીઓ તેમના પર ગોળીબાર કરી તેમને ખતમ કરી નાખે. બહાર ખાવા માટે નીકળે છે તો ખાવાનું નથી દેતા, મસ્જિદો ખતમ કરી દીધી, ઘરો ખતમ કરી દીધા, એક અલગ જગ્યા પર રહીને સંપાઈને રહે છે. ખાવાનું આવે છે, ભૂખના લીધે બહાર નીકળે છે તો તેમને ગોળીબાર કરીને મારી દેવામાં આવે. આવા લોકોને જોઈને આજની બેશરમ વર્તોને રડવું નથી આવતું. પિક્ચર નાટકની અંદર જે નાટક છે એને જોઈને રડવું આવે છે. અફસોસની વાત છે. દુઆ કરવી જોઈએ અલ્લાહથી કે અલ્લાહ તબારક વ તઆલા આપણા સૌને મોબાઈલથી બી દરેક જે બી વસ્તુ છે બધી વસ્તુને જેનો સહી ઇસ્તેમાલ કરવાની અલ્લાહ તાલા તૌફીક આપે. અલ્લાહ તબારક વ તઆલા મોબાઈલની અંદર જે સારી વસ્તુઓ છે, કુરાને મજીદને ડાઉનલોડ કરવું, હદીસોને ડાઉનલોડ કરવું, સારા આલિમોની ક્લિપો સાંભળવી, એ બધી વસ્તુ અલ્હમ્દુલિલ્લાહ જે છે એને એક્સેપ્ટ કરી અને જે ગંદી વસ્તુઓ છે, નાજાયજ વસ્તુઓ છે, ફાહિશ વસ્તુઓ છે એનાથી અલ્લાહ તબારક વ તઆલા આપણા સૌને બચાવે. અલ્લાહ તબારક વ તઆલા આપણા સૌને જન્નતના લાલચી બનાવે, જહન્નમથી બચવાવાળા બનાવે.